ભારતમાલા રોડ પર જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન માદક પદાર્થ પોસ્ટ ડોડા વજન 4 કિલો 633 ગ્રામ કિંમત ₹69,495 સહિત કુલ કિંમત ₹10,79,495ના મુદ્દામાલ સાથે ટ્રેલરમાં કુલ 2 ઇસમોને પકડી પાડતી સુઈગામ પોલીસ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તેમની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના ડીજીપી તેમજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાએ આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલી પોલીસ સ્ટેશનોને બોર્ડર વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ રાખી એનડીપીએસ લગત કેસો કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ છે। જેન અન્વયે એસએમ વારોતરિયા, વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા એચએમ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર સુઈગામ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારતમાલા રોડ ઉપર જોરાવરગઢ ટોલ પ્લાઝા પાસે પોલીસ સ્ટાફના માણસો ચુસ્ત વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન થરાદ તરફથી આવી રહેલ ટ્રેલર ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12CT 2205માં સવાર 2 વ્યક્તિ પાસેથી માદક પદાર્થ પોસ્ટ ડોડા વજન 4 કિલો 633 ગ્રામ કિંમત ₹69,495 તથા મોબાઈલ ટ્રેલર ગાડી સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹10,69,495ના મુદ્દામાલ સાથે પકડી પાડી મુદ્દામાલ આપનાર સહિત 4 ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ગુજરાત સરકારના એનડીપીએસ બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓમાં દલારામ સન ઓફ જેઠારામ, હરદાનરામ જાતે જાટ ગોદારા, ઉંમર 24 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી ઇજરોલના, ચોફટનજી, બાડમેર, રાજસ્થાન। અનિલભાઈ સન ઓફ ખેતારામ લસારામ જાતે જાટ, ઉંમર 23 વર્ષ, ધંધો વેપાર, રહેવાસી સોડિયાર, તાલુકો જિલ્લો બાડમેર, રાજસ્થાન। પકડવાના બાકી આરોપી શ્રવણકુમાર જાટ, રહેવાસી બાડમેર, રાજસ્થાન, મુદ્દામાલ આપનાર। જેમલભાઈ છગનભાઈ કોલી, રહેવાસી શાંતિનગર સામખિયાળી, મુદ્દામાલ મંગાવનાર। અહેવાલ લતીફ ખાન મલ્લિક, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ સુઈગામ।